દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચના જાડેશ્વર માર્ગ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં હાઈ વોલ્ટેજના કારણે અનેક વીજ ઉપકરણો ફૂંકાયા। જીવી સામે રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી। વીજ બિલ બાકીના નાણાં લેવા દોડતું જીબીનું તંત્ર શું હવે લોકોને નુકસાની આપવા દોડશે? ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુ માંડ જામતી હોવા તરફ છે। તેવામાં હવે જીબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાયા હોવાની બૂમ ઉઠી છે। ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોએ પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે, જ્યાં સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થતાં લોકોના ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીથી થઈ રહેલ આ પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જીબી ભરપાઈ કરે તેવી પણ માંગ કરી હતી। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર। અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે। મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે, તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું। અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે। વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે, જેવું કે એસી, ફ્રીજ, ટીવી આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે। અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે, સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। શું માંગ છે તમારી? તે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ, એવી અમારી માંગ છે। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું। ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી, ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।